આવતીકાલે પીએમના હસ્તે ગ્લોબલ ટ્રેડ શો ખુલ્લો મુકાશે। અત્યાર સુધીનો સૌથી મોટો ગ્લોબલ ટ્રેડ શો યોજાશે। 2 લાખ ચોરસ મીટર વિસ્તારમાં પ્રદર્શન અને સ્ટોલ। વિશ્વના 20 દેશોના 1000થી વધુ પ્રદર્શકો સહભાગી થશે। ટ્રેડ શોમાં કુલ વિસ્તારનું 100% બુકિંગ પૂર્ણનો દાવો કરવામાં આવ્યો છે। ટ્રેડ શોમાં વિઝિટિંગ તરીકે 100 દેશો લઈ રહ્યા છે ભાગ। ટ્રેડ શોમાં પાર્ટનર તરીકે 33 દેશો ભાગ લઈ રહ્યા છે। વિવિધ થીમ આધારિત 13 હોલ પણ તૈયાર કરવામાં આવ્યા છે। 10 અને 11 જાન્યુઆરીએ બિઝનેસ વિઝિટર્સ માટે ખુલ્લો રહેશે। 12-13 જાન્યુઆરીએ જાહેર જનતા માટે ખુલ્લો રહેશે। વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ અંતર્ગત યોજાનારા વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શોનું આવતીકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઉદ્ઘાટન કરશે। ગાંધીનગરના હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે આ ટ્રેડ શો એક્ઝિબિશન જે છે તે યોજાવાનું છે। 9થી 13 જાન્યુઆરી દરમિયાન આ એક્ઝિબિશન યોજાશે અને અત્યાર સુધીમાં સૌથી મોટો આ ગ્લોબલ ટ્રેડ શો જે છે તે માનવામાં આવી રહ્યો છે। 2 લાખ ચોરસ મીટર વિસ્તારમાં આ ટ્રેડ શો જે છે તે આ હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે યોજાશે અને વિશ્વના 20 દેશોના સંશોધન ક્ષેત્રના અંદાજે 1000 કરતાં વધુ પ્રદર્શકો આ ગ્લોબલ ટ્રેડ શોની અંદર જે છે તે સહભાગી થવાના છે। ટ્રેડ શોમાં કુલ વિસ્તારનું 100% બુકિંગ અત્યાર સુધીમાં થઈ ચૂક્યું છે તે પ્રકારનો દાવો કરવામાં આવી રહ્યો છે। ટ્રેડ શોમાં વિઝિટર તરીકે 100 દેશો જ્યારે પાર્ટનર કન્ટ્રી તરીકે 33 દેશો જે છે તે ભાગ લઈ રહ્યા છે। ટ્રેડ શોમાં મેક ઇન ઇન્ડિયા, મેકિંગ ગુજરાત, આત્મનિર્ભર ભારત સહિતના થીમ આધારિત લગભગ 13 જેટલા પવેલિયન જે છે તે તૈયાર કરવામાં આવ્યા છે અને આવતીકાલે પીએમ મોદી આ ટ્રેડ શોનું ઉદ્ઘાટન કરાવે તે પહેલા આખરી તબક્કાની તૈયારીઓ જે છે તે હાલ ગાંધીનગરના હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે ચાલી રહી છે। કેમેરામેન દીક્ષિત સાથે નિકુંજ જાની, ગુજરાત ફર્સ્ટ, ગાંધીનગર।